જે મેં કામ હાથ લીધું છે ને એ હું પાર કરવા માગું છું ને તમારા સપોર્ટની જરૂર છે, તમે સપોર્ટ કરજો. હેલો મિત્રો, જય માતાજી, કેમ છો બધા? તમારું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં. તો જો અત્યારે હું બેઠી છું કાકાના ઘરે ને આપણે કાલે વિડીયો બનાવ્યો હોય એમાં અખૂડો જીતી ગયો હો તો ખાવાની એને મારે ખબર નથી ગુલ્ફી તો જો લેવા જઈએ છે. હવે આપણે બધા ખાવું ગુલ્ફી ને પછી તમને એક બહુ મસ્ત વાત કહેવાની છે એ આપણે વિડીયોમાં હાવ છેલ્લે કહેવું તો એ વાત સાંભળવા માટે વિડીયો બનાવ્યો ને અત્યારે અખૂડો ગુલ્ફી લાવે ખાઈ લઈને આવડે નહીં મેં કીધી કિશોર અહીં ફોન જોવે ને આખું ગુલ્ફી લેવા જઈએ ને તો એને મેં કીધું આ તમારા માટે આમ શું કહેવાય એક સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ એટલે આપણે કંઈક નવું કરવાનું છે એમ. તો નવું શું કરવાનું છે તમને નથી ખબર ને આ કિસ્સાને અખૂને નથી ખબર. તો હું વિડીયોના છેલ્લે વિડીયોના એન્ડમાં કહીશ. તો એ તમારે સાંભળવું હોય જાણવું હોય તો વિડીયો આખો પૂરો કરજો. તો હાલો અખો આવી જાય પછી ગુલ્ફી ખાલી પછી નીકળે તે વાત. મિત્રો ફાઇનલ અખૂડ આવી ગયો છે ગુલ્ફી લઈને. અહીંયા બી જાય હું વિચાર્યું હવે કો હમણાં કેતા હતો બાંધ દેવા દાન બાંધી જા ધોળવા મળ્યા. તમે તો કેતા હતો અત્યારે. હા ઈ છે લે કે જા. તો મિત્રો અખૂડો એ વાત કરે છે કે મેં કીધું ને પેલા ગુલ્ફી લઈએ જા પછી કે હાલો બધા ખાવા. કિસ્સા તારે ખાવાની છે કે ના અંબાઈ નહીં અકું હાથ પરાણ. તો મેં કીધું તો કે મને કહો એને આપણે છેલ્લે જ કહેવું તમારે આયુર્વેદ કે બધાને તો પેલા આપણે ખાઈ લઈ પછી સુલકી જો અમારે ગાંઠિયાનું શાક ખાઈ. સુલી દેખાડ તો સુલીનું શાક બહુ ભાવ ગાંઠિયાનું. ભાઈગા સાહેબ ખાઈને તીખું જ લાગ્યું છે. તમને એક વાત કહું, એકવાર છે ને અમે પેલા કામે જતા ને તે અખું ને ભણવા વ્યા જતા ભૂરોને બે ભરું ને હું કિસી કામે વ્યા જતા તો અહીંયા શાકને તપેલી પડી જો અહીંયા એમાં ગાંઠિયાનું શાક હતું. તે અખું ભણીને આવે ને તે સુરત અહીંયા બેઠો અને શાકને તપેલી વાળું બધું શાક ખાઈ ગયો. અખું આવે ને ત્યાં બેઠો એ સાટે તપેલી પછી અખુની ભૂખાઈ રહ્યા ત્યાં જો આવ્યો ને તે અહીંયા બેઠો શેતાન. હાલો રંગી તો આજ ગાંઠિયાનું શાક પણ હતું ને ખોડાઈ દઈ દીધું. હાલો આપણે કંઈક રમવા જઈએ ને આજ આપણે હું તમને કહેતી હતી ને નવું કામ એટલે એક નવું કરવાનું છે એ તમને હું પછી દેખાડી હું કહીશ છેલ્લે. દેખાડવા જેવું તો કાંઈ છે નહીં પણ છેલ્લે કહીશ. કામ અત્યારે છે નહીં ને આજ તો રાંધવાનું કે બહુ ખાસ છે નહીં કેમ કે અમારા પપ્પા ભાવનગર વી ગયા ને ભાઈ તો હું મારા બા છે ઘેરે બસ મારી દીકરી છે તો કંઈક થોડુંક બનાવી લેવું. એમાં ટાઢુતરી ખુડા બરફ નાખે હાથી બંધ રાખો ને એટલે ટાઢુતરી બરફ નાખજો પછી. હાલો મિત્રો તો હું નીકળી ગઈ છું અહીંયા ઘરે. આપણે આપણા કપડાં સુકાઈ લઈ આ રમશું ને અમે તો ધૂળ બૂળ ઉઠશે હવે આમેથી સુકાઈ જ ગયા હે. હાલો તો પેલા લઈ તો આપણે કપડાં લઈ લીધા હે ને જો અખૂડોની તો તૈયારી કરવા માંડ્યા. કાંઈ રમતા હે ને ખબડી દઈ રમશું ઘડીક રમશું પછી જો પછી બગાવ મારા કરે આપણે ઓલું બનાવવું ને બા તેમ કહેતા એ ખીચડી અંધેરા થઈ જાય છે રેડી. તો કેમેરામાં છું ને તો હું તને ઠોકવા જ મળું હાસું નો મારું કદાચ તો મિત્રો કિસ્સો આવે એની માટે ને ઘડીક રમીએ પછી તમને મારે કહેવાનું છે ને આપણે એ વાત કરું એ આપણે મસ્ત ધાબા ઉપર જે નિરાતે વાત કરશું. હાલો ઘડીક રમી લઈએ. હેલો મિત્રો, જય માતાજી. તો જો આપણે આવી ગયા છીએ ધાબા ઉપર ને રાંધી નાખ્યું ઘણું બધું રેંબા અને રાંધી નાખ્યું અને પછી હું મારે વાત કરવાની છે ને તમને તો એ નિરાતે પછી હું વાત કરું ધાબા ઉપર જઈને. તો અહીંયાથી પવન આવે છે તમને મારો અવાજ તો કદાચ સરખો નહીં આવતો હોય પણ થોડુંક મેનેજ કરી લેજો. તો એમાં એવું હતું કે
હું તમને મેં કીધું ને વિડીયોના શરૂઆતમાં કે આ કંઈક નવું કરવાનું છે એમ. તો નવું શું કરવાનું છે? હાય ભગવાન, બેહી જાવ. આ પવન છે ને, પવન એટલો ઉડે છે ને કે મારો અવાજ તમને નહીં આવે. કાંઈ થોડુંક મેનેજ કરી લેજો. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना. તો એ વાતમાં એમ હતું કે આપણે છે ને એ એક કામ હાથ લેવાનું છે, બહુ સારું કામ છે સમાજ સેવાનું. તો મેં વિચાર્યું તો છે કદાચ થઈ જ જાહે, થઈ જાય નહીં, થઈ જ જાહે ને. એવું માનું છું કે તમે થોડીક એવી આશા રાખું કે તમે સપોર્ટ કરો. તો કામ એવું છે કે આપણે છે ને સેવાનું કામ શરૂ કરવું છે. તો એ કામ કરવા માટે મારે તમારો સપોર્ટ જોઈએ છે ને. તમને સ્ક્રીનમાં આઈડી દેખાતી છે, એ મારી ઇન્સ્ટાગ્રામની આઈડી છે. એટલે એ આઈડીને બધા ફોલો કરી લેજો ને. આપણે ટૂંક જ સમયમાં એ કામ શરૂ કરી દેવાનું છે માતાજીની દયાથી, રામની દયાથી. તો એ કામ શરૂ થઈ જાય એટલે તમને એ આઈડીમાં અપડેટ જે કાંઈ કરશું નવીન એ બધું એમાં તમને અપડેટ આવી જશે. બાકી તો એ આઈડીને બધા ફોલો કરી લેજો ને. જોજો આઈડી એ કાંઈ મૂક્યું નથી પણ આઈડી જોજો તો તમને અંદાજો આવી જાય, ખબર પડી જાય આપણે શું કરવાનું છે. એમ કામ હાથ લીધું છે ને એ હું પાર કરવા માગું છું ને તમારા સપોર્ટની જરૂર છે. તમે સપોર્ટ કરજો ને ટૂંક સમયમાં આપણે એ કામનું શું કહેવાય, આપણે મકાન બનાવી તો પાયા ગાળવા પડે ને, આપણે પાયા ગાળી નાખશું. આમ તો એક જોતા તેમ કે આપણે પાયા ગાળવાનું શરૂ કરી જ દીધું છે. તો પછી એ પાયા ગાળીને હવે એને આપણે મોટું મકાન ઊભું કરવાનું છે. એક બહુ મોટી બિલ્ડિંગ ઊભી કરવાની છે ઘણા બધા માળની. તો એમાં તમારા સપોર્ટની જરૂર છે. એટલે આપણે ભાઈ મકાન નથી બનાવવાનું, જે આપણે કામ કરવાનું છે ને એની વાત કરું હું ને. એમાં મારો કોઈ સ્વાર્થ નથી, જે કરું છું એ બસ રામના નામથી. આશા રાખું છું કે તમે મને એમાં સપોર્ટ કરશો ને. સ્ટાર્ટિંગ આપણે કરવાનું છે કેમ કે અત્યારે મારી પાસે કાંઈ છે નહીં, કાંઈ જ નથી, કાંઈ એટલે કાંઈ નહીં. શૂન્યથી શરૂઆત કરતા હોય ને એવી રીતનું જ છે બધું. તો આઈડીને ફોલો કરી લેજો ને આમાંથી નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી તો થોડું જાજુ કહી દીધું છે તમને ને થોડુંક જાજુ તમે આઈડી જોઈને અંદાજો લગાવી લેજો ને. બાકી તો આપણે એ વિડીયોમાં નાખશું જ તે એટલે તમને ખબર પડી જાય શું કરવાનું છે. બાકી સપોર્ટ બધા કરતા રહેજો. તો હવે આપણે વિડીયોને પૂરો કરી દઈએ કેમ કે હાથ પડી ગઈ છે ને આજ હું રવિવારે લીશું એટલે હવે આ શું કહેવાય ઝાલર તો કારની થઈ ગઈ, મંદિરે આરતી થઈ ગઈ છે કારની. તો આપણે ઘરે આરતી કરી લઈ પછી રવિવારે લી તો હું ખાઈ લઉં. સોડવવો પડશે ને રવિવાર તો સોડવી નાખી. બાકી તો બીજું કાંઈ નહીં, સપોર્ટ કરતા રહેજો તમારી બેનને ને. બસ હાલો તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો ને પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. આપણા વિડીયોને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય, ટાટા, ટેક કેર. મેં તમને પ્રોપર નામ તો દીધું જ નથી કે હું કામ શરૂ કરવાનું છે એમ. હાવ તો કીધું જ નથી કે આ જ કરવાનું છે એમ. પણ એ જે કરવાનું છે ને તમે આઈડી જોવો ને મારી, એ આપણે જે આમાં સ્ક્રીનમાં તમને ફોટો દેખાય ને સ્ક્રીનશોટ, એ આઈડી જો એટલે તમને પૂરેપૂરો અંદાજો આવી જાય ને. જે જોવો ને બધા ફોલો કરતા જાજો ને. જે આ યુટ્યુબના વિડીયોમાં જે વ્યૂ આવે છે ને એટલા જ ફોલોવર એ આઈડીમાં હોય હું આશા રાખું છું ને. બાકી તો વ્યૂ બહુ કંઈ ખાસ આવતા નથી પણ માતાજીની દયાથી એ એક દી સારું થઈ જાય. તો હાલો